સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાવનગર કોંગ્રેસે કમિટમેન્ટ કાર્ડ જાહેર કર્યું। 17 મુદ્દાઓ સાથેનું કમિટમેન્ટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે। કોંગ્રેસે આ મેનિફેસ્ટોમાં શહેરની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા। કોંગ્રેસે મહાનગરપાલિકાની કુલ 52 બેઠકોમાંથી 25 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી ચૂંટણી પ્રચારમાં આગેકૂચ કરી છે। કોંગ્રેસનું કમિટમેન્ટ છે કે અમે જે અત્યારે નાના વેપારીઓ છે, પાથરણાવાળા છે, લારીવાળા છે, એમને પોતાને રોજગાર માટે વલખા મારવા પડે છે। અમે ભાવનગર શહેરમાં 120 જગ્યા ફાળવી અને વેન્ડર ઝોન બનાવવાનું છે, અમારું કમિટમેન્ટ છે। બીજું કમિટમેન્ટ અમારું એ છે કે જે સિનિયર સિટીઝન હોય, મહિલાઓ હોય અને વિદ્યાર્થીઓ હોય, એક તો સિટી બસ સેવાને ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષ કરતાં વધુ સમય ભાવનગરની જનતાને એમનામ રાખ્યા છે। તો અમારું કમિટમેન્ટ છે કે અમે આવા સિનિયર સિટીઝન, મહિલાઓ અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાસની સુવિધા પૂરી પાડ્યું।